હીરો માવો ખાય પાણી પીધું અને અને જા બોલેરા વાળા હે ને તાલડાના હે ગોળ વેસવા આવ્યા. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે વાગી ગયા છે 9 અને જો આપણે વાડીએ પૂગી ગયા અને જો અત્યારે જે કાલનું કામ હતું પારી કરવાનું તે જો ચાલુ કરી દીધું. અને જો આ ખેતરમાં પારીજી બધી સાંજે પૂરી કરી લીધી હતી અને હવે જઈએ બાજુના ખેતરમાં પારી કરીએ અત્યારે. તો જો અત્યારે અહીંયા આપણે રસ્તા ઉપર જે ખેતર છે ત્યાં આપણે પારી કરવાની છે. આ ખેતરમાં કાલે સાંજે પૂરી કરી લીધી પારી બધી, જો વાહ સુધી હતું બધું. અને જ્યાં અહીંયાથી આપણે શરૂ કર્યું પારી કરવાનું, જ્યાં અત્યારે 2-3 પારીયું કર્યું અને હીરો જોવા પારી કરે અત્યારે. જો આ બાજુ પારી કરવાની છે, પછી વચારે જો આ પારી દેખાય ઝાંખી ઝાંખી દેખાતી છે, જો ત્યાં પારી કરવાની છે. અને પછી પાછળ જે શેઢો છે ત્યાં પારી કરવાની છે. તો આજે કામ ઘણું છે, આજે પૂરું કરી દેવાનું છે આપણે. તો હીરો જો અહીંયા પારી કરે. હું હાલે હીરા હારું પારી કરો. હીરો આપણે પારી કરે અને હજી જો ઓલે ઢગલે પૂગવાનું છે પારી કરતા કરતા, બરોબર. પારીમાં તો બહુ નથી વાર લાગતી, આમ ધૂળ થોડી થોડી લઈ અને બે બાજુથી પારો બનાવી દેવાનો, જેથી કરીને પાણી હરખું હાલે એમ. પારીમાં તો હે ને એટલી વાર નથી લાગતી, હજી વધારે આમ ઢોરો થઈ ગયો હોય ધૂળનો, એ બધામાં આમ ફેલાવવો પડે, જેથી કરીને પાણી હરખું હાલે. નહીતર અહીંયા પાણી પૂગે નહીં પાછું. તો જ આવી રીતના થોડા થોડા જે ઢોરા હોય ને એ આજુબાજુમાં ફેલાવી દેવાના, તો પાણી એક સરખું હાલે. તો ચાલો હવે હું પારી કરું, પછી પાછા મળીએ. તો જો આ બાજુ પારી કરતા કરતા પૂગી ગયા અને જો અત્યારે વાગી ગયા છે 11:30 અને જો અહીંયા ભોરો ખાઈએ હું ને હીરો ભાઈ. હીરો જો અહીંયા બેઠો, હીરો માવો ખાય પાણી પીધું અને આ બાજુ તો હવે બાકી છે. ઓલી બાજુ બધી પારી થઈ ગયું, જ્યાં બધી પારી બંધાઈ ગઈ ઓલી બાજુની. હવે આ બાજુ હેઠા બાજુની છે. હવે પોરો નતો ખાતો તો અમે કાલો થોડોક પોરો ખાઈ લઈએ, પછી હસ્યું પાર્યું કરીએ. પાણી પીવું ને મારે પીવું, લાયક પાછો ગ્લાસ પીએ. તો પાણી પી લો થોડુંક. આ બાજુની છે હવે પાર્યું. તો ચાલો હવે પાર્યું કરવા વર્ગી જાય પાછા.
તો જો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને જો આપણે પારાનું કામ પૂરું થઈ ગયું અને જો હવે ઘરે ભાગવું જમવા, બરોબર, જમવાનો ટાઈમ થઈ ગયો. તો જો પારા કમ્પ્લીટ બંધાઈ ગયા ઓલા હેઠા સુધી, અને જો હું ને હીરો અહીંયા બેઠા બે ને હવે તો ઘેર જાઉં, હવે જમવાનો ટાઈમ થઈ ગયો. તો હવે આજ પારાનું કામ પૂરું થઈ ગયું. તો ચાલો હવે ઘરે જઈએ અને જમી લઈએ, બરોબર, જમીને પાછા મળીએ. તો જો બપોર પછી આપણે જઈ ખળની મોટલિયું બાંધી ગલ પડી હતી ને, તો જઈ ભરવા આવ્યા. જો અહીંયા બાંધેલ પડી હતી, જો હીરો અહીં બેઠો, બરોબર, અને જા બોલેરા વાળા હે ને એ તાલડાના હે, ગોળ વેચવા આવ્યા. એ તાલડા ગીરના છે અને ગોળ વેચે છે દેશી. જ્યાં અહીંયા ખડ પડ્યું ને એ આપણે ભરવાનું છે ટોલીની અંદર, ટ્રેક્ટર લઈને જો અહીંયા આવ્યા. તો જો આપણે ત્યારાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. આશીષ ને બધા આવ્યા. તમારી ગાડી બતાવી દીધી. તો ચાલો પેલા હે ને મોટલી ભરી લઈએ, પછી પાછા આપણે મળીએ. તો જો ઘરે પૂગી ગયા, મોટલિયું ભરી લીધી, અને જો હવે અહીંયા આપણે ઉતારવાની છે. તો ચાલો મોટલિયું ઉતારી લઈએ, પછી પાછા મળીએ. તો ચાલો પેલા મોટલી ઉતારી લઈએ હવે. તો જો મિત્રો ખળની મોટલિયું બધી છે ને ટ્રેક્ટરમાંથી ઉતારી લીધી, અને જો અહીંયા ખડકી દીધી. જો ટ્રેક્ટરે વયું ગયું છે, અને જ્યાં બધી મોટલી છે ને અહીંયા આખે આખે ખડકી દીધી સાઈડમાં. જ્યાં અહીંયા ગાય બાંધી. તો આજના વ્લોગમાં બસ એટલું જ મિત્રો. જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરી દેજો, અને વિડીયોને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.